चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम ચાલો આપણે એક સેકન્ડ આપણે નવ અધિકરણ हाँ 24 में हाँ समाहारा समाहाराधिकरण અંગેશુ યથાશ્રય ભાવાત એમાં આપણે શું લીધું હતું પૂર્વાધિકરણમાં ક્વિકલી સમરી કરો જલ્દી બોલો બોલો જે ઉપાસના નું ફલ સેમ હોય, જે ડિફરન્ટ ઉપાસનાનું ફલ સેમ હોય તો એના અંગો એટલે એક ઉપાસનાનું ફલ એબીસી હોય, બી ઉપાસનાનું ફલ બી એબીસી હોય, તો અંગોનું બંને અંગોનું સમુચય કરવું કે નહીં કરવું એ આઈ થિંક હતું. એટલે જો ફલ સેમ હોય એટલે જે ઉપાસના તમે કરતા હો તો એના અંગો સહિત એ ઉપાસના કરવી જોઈએ. એટલે પછી બીજા ઉપાસનાના અંગોનું એમાં તમે જો એ કરો એ બી કરો તો તમને એમાં પ્રત્યવાય લાગી શકે. પ્રત્યવાય પછી પણ અંગોનું શું નિર્ણય કર્યો તો બધા જ અંગોનું તો કરવાની જરૂર નથી. જે ઉપાસના કરો એ જ અંગો એના જ અંગોનું તમારે એ કરવાનું. બીજા ઉપાસનાના અંગોનું તમારે એ આચરણ નહીં કરવાનું એનું. હા એટલે તત્ત આશ્રય જે હોય તેના પ્રમાણે ઉપાસના કરવી. તત્ત આશ્રય જે હોય તેટલા જ અંગોની દ્વારા ઉપાસના કરવી. અન્ય આશ્રયભૂત જે ઉપાસના હોય એના અંગોનો સમુચ્ચય નહીં કરવો. બરાબર. અંગીય ઉપાસના છે. આશ્રય એટલે અહીંયા ઉપાસના. બરાબર ને. હવે આગળ જઈએ તો જો આમ આ જે હતો અંગેશુ યથાશ્રય ભાવાત, આ જે હતું તે કર્મમાર્ગી ઉપાસના માટે કહેવામાં આવ્યું. બરાબર. કેમ કે અહીંયા કર્મમાર્ગી એક્ઝામ્પલ્સ આપેલા છે અહીંયા કે એક કર્મના 2 અંગો, બીજા કર્મના 3 અંગો, બંને કર્મોનો ફલ એક હોય તો કોઈ એક જ કર્મને જો કરવામાં આવે, 2 કર્મો કરવા કે એક જ કર્મો કરવા, તો ત્યાં નિર્ણય થયો કે ભાઈ એક કર્મના જ અંગોને એક્સેપ્ટ કરો, બીજા કર્મના અંગોને કરવાની જરૂર નથી, કરો તો પ્રત્યવાય લાગે. બરાબર. હવે સેમ ટુ સેમ પ્રશ્ન, આ જે અંગવાળો જે પ્રશ્ન છે એ હવે જ્ઞાન માર્ગી ઉપાસના અને ભક્તિ માર્ગી ઉપાસના માટે પણ હવે અહીંયા આવી રહ્યો છે. સેમ ટુ સેમ ક્વેશ્ચન. ઓકે. તો આ સેમ ક્વેશ્ચન જે છે હવે આપણા ભક્તિ માર્ગીય અને જ્ઞાન માર્ગી ઉપાસના માટે આવી રહ્યો છે. અહીંયા જ્ઞાન માર્ગી ઉપાસના અહીંયા ભક્તિના અંગતયા જે જ્ઞાન આવી રહ્યું છે તે અહીંયા લાગી રહ્યું છે, કારણ કે એક્ઝામ્પલ્સ બધા એવા આવી રહ્યા છે. અહીંયા જ્ઞાન માર્ગી ઉપાસના લખ્યું તો છે, અહીંયા અધિકરણમાં એવું લખ્યું છે કે જ્ઞાન માર્ગી ઉપાસના,
પણ જ્ઞાન માર્ગી ઉપાસના કેવલ લાગી નથી રહ્યું, કારણ કે ભક્તિ માર્ગના અંગતયા જે જ્ઞાન છે તે જ્ઞાન માર્ગી ઉપાસના એવું અર્થ લેવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. કારણ કે એના જે દ્રષ્ટાંતો છે એ દ્રષ્ટાંતો ભક્તિ માર્ગીના આવી રહ્યા છે. પણ એની આપણે જોઈએ પહેલા ખ્યાલ આવે આ અધિકરણનું. આ અધિકરણ ખ્યાલ આવે ને કે સારું કેવી રીતે કેમ કરવામાં આવે. જે કર્મ માર્ગી ઉપાસના માટે જે ક્વેશ્ચન હતો કે ઘણા બધા કર્મો જે છે તેમના અંગતયા અમુક વ્રતો કરવાના હોય છે. તો પ્રશ્ન થાય કે જો એક જ કર્મ કરવાનું હોય તો એના બીજા જે કર્મો હતા એના અંગોને સમુચ્ચય કરવો કે ન કરવો, તો ત્યાં એમ કહ્યું કે નહીં, જરૂર નથી, કરવો નહીં, અને કરે તો પ્રત્યવાય લાગે. એવી જ રીતે સેમ ક્વેશ્ચન નાવ હવે આવી રહ્યો છે આ ભક્તિ માર્ગમાં, અથવા તો જ્ઞાન માર્ગ, જે ભક્તિ માર્ગના અંગતયા જે જ્ઞાન જે છે મહાત્મ્ય જ્ઞાન, એના માટે આવી રહ્યું છે. બરાબર છે. આ સેમ પ્રશ્ન આવી રહ્યો છે. તો એ પ્રશ્નને સોલ્વ કરવા માટે અધિકરણ છે. શું કહી રહ્યા છે જુઓ કે સમાહાર. નામ શું છે? હા, અધિકરણ નું નામ સમાહારાધિકરણ. તરત જ જોઈન થઈ ને. હા, સમાહારાધિકરણ. હા, તો અહીંયા હવે કહી રહ્યા છે કે કર્મ માર્ગી ઉપાસને નિર્ણય મુક્તવા જ્ઞાન માર્ગી ઉપાસને તમાહ. કર્મ માર્ગીયની ઉપાસનાના જે અંગાંગી જે નિર્ણય હતો અંગેશુ યથાશ્રય ભાવાત, એ કર્મ માર્ગી ઉપાસના માટે તો નિર્ણય કરી દીધો દ્રષ્ટાંત આપીને. હવે જ્ઞાન માર્ગીય જે ભક્તિ માર્ગના અંગતયા જે જ્ઞાન છે તેની ઉપાસનાનો અહીં અત્યારે એ વિષય પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે. સેમ ટુ સેમ સિમિલર. તો અહીંયા એક મિનિટ, પુરુષોત્તમજીનો પ્રકાશ જોઈએ ને તો થોડું સ્ફુટ થશે. પુરુષોત્તમજીના પ્રકાશમાં એમ કહ્યું છે કર્માંગતયા કર્મ માર્ગીયેષુ સામાદિ ઉપાસનેષુ અંગ નિર્ણય મુક્તવા. કર્માંગતયા જે કર્મ માર્ગમાં જે સામ આદિ ઉપાસના છે એ ઉપાસનાના અંગનો નિર્ણય પૂર્વ અધિકરણમાં કરવામાં આવ્યો. બરાબર છે. આ અંગેશુ યથાશ્રય ભાવાત, એમાં અંગનો નિર્ણય કરવામાં આવ્યો. હવે જ્ઞાનાંગતયા જ્ઞાન માર્ગી ઉપાસનાનો જે અંગ છે, જ્ઞાન માર્ગી ઉપાસનાના જે અંગો છે, કર્મ માર્ગી ઉપાસનાના અંગોનો નિર્ણય થઈ ગયો. હવે જ્ઞાન માર્ગી ઉપાસનાના જે અંગો છે, ઇન્ડિવિજ્યુઅલ અંગો છે, એનો પણ હવે નિર્ણય કરવો પડશે. એટલા માટે આ અધિકરણ શરૂ કરવામાં આવ્યો છે. સૂત્રમ વ્યાકુર્વંતો વિષયમ આહુહુ અથર્વર્ણ ઇત્યાદિ. અથર્વર્ણ જે છે એમાં અથર્વર્ણો ઉપનિષદની અંદર કેમ કે આ છે, તેથી કરીને જ્ઞાન માર્ગીય કહ્યું છે. જ્ઞાન માર્ગીય અહીંયા એટલે કે પેલો અહમ બ્રહ્માસ્મિ વાળો જ્ઞાન માર્ગ નહીં. હા ભાઈ, અહમ બ્રહ્માસ્મિ વાળો જ્ઞાન માર્ગ નહીં. હા, આ જ્ઞાન માર્ગીય એટલે કે અહીંયા જ્ઞાન કાંડની અંદર જે ઉપાસનાનો એટલે કે ભક્તિનો જે વર્ણન આવી રહ્યો છે ને, જે એ અહીંયા જ્ઞાન માર્ગીય ઉપાસના શબ્દથી કહેવામાં આવી રહ્યું છે. જ્ઞાન માર્ગી ઉપાસના એટલે પેલો અહમ બ્રહ્માસ્મિ વાળી એ ઉપાસના નહીં. હા, ઓકે. કઈ ઉપાસના ફરતી કોને? ભક્તિ માર્ગી ઉપાસના, મત્સ્ય કૂર્મ આદિ જે ભગવત અવતારોની ઉપાસના કરવાનું કહ્યું છે અથર્વર્ણ ઉપનિષદની અંદર. ઓકે, બરાબર. હા, તો કર્માંગતયા કર્મ માર્ગીયેષુ ઉપાસનેષુ અંગ નિર્ણય મુક્તવા, આ કહ્યા પછી જ્ઞાનાંગતયા જ્ઞાન માર્ગીયેષુ
એટલે કે ઉપનિષદની અંદર, કેમ કે ઉપનિષદ જે છે જ્ઞાનકાંડ છે અને ઉપનિષદની અંદર નૃસિંહ ઉપાસનાનું વર્ણન છે, મત્સ્ય ઉપાસનાનું વર્ણન છે, કૂર્મ રૂપનો ઉપાસનાનું વર્ણન છે. બરાબર છે. આ બધા ઉપાસનાના વર્ણન જ્ઞાનકાંડમાં છે. તેથી અહીંયા જ્ઞાન માર્ગી શબ્દ વાપરવામાં આવે છે. તો જ્ઞાનાંગતયા જ્ઞાન માર્ગીયેષુ તેષુ અંગ નિર્ણયમ આહ સૂત્રમ વ્યાકુર્વંતો વિષયમાહુ અથર્વર્ણ ઇત્યાદિ. અત્ર મત્સ્ય કૂર્માદિ પદાत् પૂર્વમ બ્રહ્મ વિષ્ણવાદિ ઇતિ પદસ્ય ત્રુટિર્બોધ્યા. અહીંયા જુઓ, અથર્વર્ણ ઉપનિષદની અંતર્ગત અથર્વર્ણ ઉપનિષદના અંતર્ગત, કેમ કે જ્ઞાનકાંડ છે ઉપનિષદ, તો એ ઉપનિષદની અંદર નૃસિંહો ઉપાસના કરવાનું કહ્યું છે. નૃસિંહોપાસનાની અંદર એમ કહ્યું છે કે મત્સ્ય કૂર્મ વગેરે રૂપોથી પણ સ્તુતિનું શ્રવણ છે એમ કહ્યું છે. નૃસિંહ ઉપાસનાદિશુ, નૃસિંહ ઉપાસના વગેરેમાં મત્સ્ય કૂર્મ આદિ રૂપત્વેન સ્તુતિ સંભળાય છે. એટલે કે નૃસિંહ ભગવાનની ઉપાસના કરવાના અંતર્ગત નૃસિંહ ભગવાનની મત્સ્ય રૂપથી પણ ઉપાસનાનું વર્ણન છે, બ્રહ્મારૂપથી વર્ણન છે. જે તો એક વાત સમજો, નૃસિંહોપાસનાયામ યો વૈ નૃસિંહો દેવ ભગવાન યશ્ચ બ્રહ્મા તસ્મૈ વૈ નમો નમઃ એવું કહેવામાં આવે છે. એટલે કે નૃસિંહ જે છે ભગવાન, યશ્ચ બ્રહ્મા, જે બ્રહ્મા છે એમને નમો નમઃ. તો નૃસિંહ ભગવાનને બ્રહ્મા કહ્યું અથવા નૃસિંહ ભગવાનને મત્સ્ય કહ્યું, જે બ્રહ્મા બન્યા છે એવા નૃસિંહ ભગવાનને નમન. અરે ભાઈ, બ્રહ્મા તો પછી મારે બ્રહ્માની ઉપાસના કરવી કે નૃસિંહની ઉપાસના કરવી? એવી રીતે રામના માટે એમ કહ્યું છે, યો વૈ રામચંદ્ર સ ભગવાન યે ચ મત્સ્ય કૂર્માદિ અવતારા તસ્મૈ વૈ નમો નમઃ. એવા રામચંદ્રની ઉપાસના કરું છું કે જે મત્સ્ય કૂર્મ આદિ જેમણે અવતાર લીધા છે. તો હવે રામચંદ્ર મોટા કે મત્સ્ય કૂર્મ આદિ મોટા? ઉપર એમ કહ્યું છે કે એવા નરસિંહ ભગવાનની ઉપાસના કરું છું કે જેમનામાંથી બ્રહ્મા આદિ અવતાર પ્રકટ થયા. નીચે કહ્યું છે કે રામચંદ્રની ઉપાસના કરું છું જેમાંથી સર્વ મત્સ્ય કૂર્મ આદિ અવતારો પ્રકટ થયા. તો મારે નૃસિંહદેવની પૂજા કરવી કે રામચંદ્રની પૂજા કરવી? કોની પૂજા કરવાની? આ ખ્યાલ આવે હું શું કહું છું? એટલે મત્સ્ય અહીંયા અંગનો નિર્ણય થઈ રહ્યો છે, માઇન્ડ ઇટ. અહીંયા એમ નથી કહી રહ્યું કે કોની પૂજા કરો એટલે નરસિંહની પૂજા કરો કે રામચંદ્રની પૂજા કરો, એ ક્વેશ્ચન નથી. કારણ કે એ તો આપણે પહેલા અધિકરણમાં જોઈ લીધું કે વિકલ્પ રીતે સમુચ્ચય નહીં કરવો, પણ વિકલ્પ રીતે કોઈ એકને ચૂઝ કરો, કારણ કે એકાંતિક ભક્તિ છે. તેથી તો નૃસિંહ દેવોપાસક જો હોય તો એ દેવોપાસનાના અંતર્ગત બ્રહ્મા તરીકેની ઉપાસનાનું અંગનું વર્ણન છે. માઇન્ડ ઇટ, અંગ. અંગ ઉપાસના અને ઉપાસનાના નીચેના બધા અંગો. કારણ કે આ અંગનો નિર્ણય કરવા માટેનો અધિકરણ છે કે કયા અંગને આવરી લેવા અને કયા અંગોને ન આચરવા. તો નૃસિંહોપાસના જે છે એમાં એમ કહ્યું છે કે બ્રહ્માદિ રૂપ થી નૃસિંહદેવ જે છે તેનું ભજન કરો. રામોપાસનાયામ ચ યો વૈ રામચંદ્રસ્ય ભગવાન યે ચ મત્સ્ય કૂર્માદિ અવતારઃ તસ્મૈ વૈ નમો નમઃ. અવાજ છે કોઈનો? ભાઈ મ્યુટ કરે. 1 મિનિટ.
મ્યુટ કરી દો. દક્ષાબેન મ્યુટ કરો બધા. હા, તો હા, તો નરસિંહોપાસનામાં નરસિંહદેવો ભગવાન યશ્ચ બ્રહ્મા અને રામોપાસનાની અંદર યો વૈ રામચંદ્રસ્સ ભગવાન યે ચ મત્સ્યકૂર્માદ્ય અવતારા તસ્મૈ વૈ નમો નમઃ. એવી રીતે વિભાગ દ્વારા સ્તુતિ સંભળાય છે અથર્વર્ણ ઉપનિષદની અંદર. તો હવે ત્યાં પ્રશ્ન એ થાય છે કે તત્ર તત્ સર્વરૂપત્વેન ઉપાસના કાર્ય ઉત તેષામ રૂપાણામ વિરુદ્ધ ધર્મવત્વાત તથા ન કાર્ય ઇતિ સંશય. ત્યાં પ્રશ્ન એ થાય છે કે તત્ર તત્ સર્વરૂપત્વેન ઉપાસના કાર્ય ઉત તેષામ રૂપાણામ વિરુદ્ધ ધર્મવત્વાત તથા ન કાર્ય ઇતિ. રામોપાસનાના અંતર્ગત રામની જ્યારે તે ઉપાસના કરશે ત્યારે ત્યાં જે કહેવામાં આવ્યું છે કે રામચંદ્ર સ ભગવાન મત્સ્ય કુર્માદિ અવતારા તસ્મૈ વૈ નમો નમઃ, ત્યાં મત્સ્ય રામની ઉપાસના કરતા સમયે રામના જે વિવિધ રૂપો વર્ણન કરવામાં આવ્યા છે, જેમ કે મત્સ્ય રૂપ, કુર્મ રૂપ, વરાહ રૂપ, કૃષ્ણ રૂપ, બલરામ રૂપ, કલ્કી રૂપ, આ બધા રૂપો જે વર્ણન કરવામાં આવેલા છે રામોપાસનાના પ્રકરણના અંતર્ગત, તો હવે જ્યારે રામોપાસક ઉપાસના કરવા આવશે તો રામની ઉપાસના બધા જેટલા રૂપો છે એ રામોપાસનાના અંગ તયા મત્સ્યનું રૂપત્વેનું ઉપાસના, કુર્મ રૂપત્વેનું ઉપાસના, વરાહ રૂપત્વેનું ઉપાસના, રામ રૂપત્વેના ઉપાસના, કૃષ્ણ રૂપત્વેના ઉપાસના, કલ્કી રૂપત્વેના ઉપાસના, આ બધા જ સર્વરૂપથી ઉપાસના કરવી રામની, એ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન એ છે કે ઉત અથવા તો શું રામોપાસક જે છે, કેમ કે આ બધા મત્સ્ય કૂર્મ આદિ અવતારો વિરુદ્ધ ધર્મ વાળા છે, કારણ કે જે મત્સ્યનો ધર્મ છે પેલો શૃંગબદ્ધ ધતક્ષોણી, એક શૃંગ વાળો મત્સ્ય છે, તો કૂર્મમાં એ શૃંગ છે નહીં, પાછું શિંગડું છે નહીં કૂર્મને પાછળ કૂર્મવત જે પેલી પીઠક છે, તો એવી કૂર્મવત પીઠક મત્સ્ય ભગવાનમાં નથી. અને પેલા જે વરાહ ભગવાન જે છે તેમની જે દંતાવલી છે, જે દંત છે, એ દાંત જે છે એવા તો શૃંગબદ્ધ ધૃતક્ષોણી મત્સ્ય અવતારમાં નથી. અને મત્સ્યના જેટલા ધર્મો છે એ પાછા વરાહમાં નથી. વરાહના જેટલા ધર્મો છે એ કલ્કીમાં નથી. કલ્કીમાં ધર્મ છે એ બધા કૂર્મમાં નથી. તો સાલું આ તો વિરુદ્ધ ધર્મત્વ થઈ ગયું. તો આટલા બધા વિરુદ્ધ ધર્મવાળા જે રૂપો છે તેમનું એક રામની અંદર ઉપાસના કરવી કઈ રીતે? આ તો કોન્ટ્રાડિક્શન ઉત્પન્ન થઈ જાય. એટલે રામ ભગવાનને અંદર એક શૃંગની ભાવના કરવી, એક આમ ઉપર આમ એક એન્ટેના હોય આમ મત્સ્યની જેમ મોટો શૃંગ, એવી ભાવના કરવી. ખ્યાલ આવે? તેષામ રૂપાણામ વિરુદ્ધ ધર્મવત્વાત. બધાની ભાવના કરવા જશો રામોપાસનાના અંતર્ગત આ બધા અવતારોની, તો વિરુદ્ધ ધર્મ થઈ જશે. તો બે ઓપ્શન છે કે તત્ સર્વરૂપત્વેન ઉપાસના કાર્ય ઉત તેષામ રૂપાણામ વિરુદ્ધ ધર્મવત્વા તથા ન કાર્ય. એવું ન કરવું જોઈએ. બધા રૂપોથી રામોપાસના ન કરવી જોઈએ. અને એક સ્કૂલ ઓફ થોટ કહે છે ના બધા રૂપોથી રામોપાસના કરવી જોઈએ. કોણ સાચું? જવાબ શું છે? હવે એ જવાબ માટે આ અધિકરણ છે.
આ ખ્યાલ આવે છે? પ્રશ્ન ખ્યાલ આવે છે? આ પહેલા જે કર્મને આપણે જોયું એ સેમ જ અહીંયા ક્વેશ્ચન આવ્યો. એવું થયું ને કે અંગીની ઉપાસના કરવી કે બધા અંગોની ઉપાસના કરવી, એવી રીતના કહો છો? ના ના, રામોપાસના તરીકે અંગી લઈએ અને બધા એના અંગોનું લઈએ તો રૂપ મત્સ્ય કુર્મ એવી રીતના હું કહું છું. હા, પણ અહીંયા પ્રોબ્લેમ શું છે કે આ અંગો જે છે પરસ્પર પાછા વિરુદ્ધ વાળા અંગો છે. રામોપાસનાની અંદર જે અંગો છે એ પાછા વિરુદ્ધ ધર્મ વાળા છે. તો કેટલા અંગોથી કરવાની ઉપાસના? બધા અંગોને લઈને કરવાની કે એક જ અંગને લઈને કરવાની? ખ્યાલ આવ્યો? બરાબર. હા. તો ધવલભાઈ બે ઓપ્શન કેવી રીતે કયા? પહેલા ઓપ્શનમાં તમે શું કીધું? રામની ઉપાસના સર્વરૂપત્વે ઉપાસના. સર્વરૂપે. અને બીજી ઉપાસના એ છે કે વિરુદ્ધ ધર્મ છે એટલે બધી રૂપથી ઉપાસના નહીં કરવાની. એક કહે છે સર્વરૂપથી ઉપાસના, બીજો કહે છે ના 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 સર્વરૂપથી ઉપાસના ન થાય. ખ્યાલ આવ્યો? બરાબર. બોલો બીજા કોઈ ક્વેશ્ચન? હા, બીજું કયું એ વિરુદ્ધ ધર્મ છે એટલા માટે નહીં થાય, રાઈટ? હા હમ હા. ખ્યાલ આવ્યો કે નહીં? બોલો. હા. આજે આવ્યા છે હિતેનભાઈ આવ્યા છે? દેખાતા નથી સ્વાતિબેન ને હિતેનભાઈ. નથી આવ્યા. અચ્છા. ઓકે. એની તો ત્યાં કહે છે કે શબ્દાદિ ભેદેન નાના ઉપાસનસ્ય પૂર્વ મુક્તત્વાત સર્વરૂપત્વેન ઉપાસને ચ તદ વિરોધાત ન કાર્યૈતિ. તો શબ્દ આદિ ભેદના કારણે ઘણા બધી ઉપાસનાની જે વાત કરવામાં આવી તેમાં સર્વરૂપત્વેન જો ઉપાસના કરવામાં આવે, રામ ઉપાસક સર્વરૂપત્વેનથી ઉપાસના કરવામાં આવે તો ત્યાં વિરોધની પ્રાપ્તિ થાય છે. ત્યાં વિરોધની પ્રાપ્તિ થાય છે, તેથી કરીને ન કરવું જોઈએ. બધા રૂપોથી ઉપાસના નહીં કરવી જોઈએ એમ કહી રહ્યા છે પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહે છે કે બધા રૂપોથી ઉપાસના નહીં કરવી જોઈએ કેમ કે બધામાં પરસ્પર કોન્ટ્રડિક્શન છે, વિરોધાભાસ આવી રહ્યો છે. તદ વિરોધાત ન કાર્યૈતિ પ્રાપ્તમ. આ પૂર્વ પક્ષીનું કહેવું છે. તત્ર સિદ્ધાંતમ વક્તુમ સૂત્રમ વ્યાકુર્વંતી એવં સતી ઇત્યાદિ અત્ર અંગેષુ યથાશ્રય ભાવ ઇતિ અનુવર્તતે. તો ત્યાં સિદ્ધાંતી કહે છે કે જો પૂર્વ પ્રકરણની અંદર પૂર્વ અધિકરણની અંદર કહ્યું હતું આપણે અંગેષુ યથાશ્રય ભાવ, જે અંગી છે તેના બધા અંગોનું અનુસરણ કરવું પડે. જે અંગી છે એટલે કે જે આશ્રયભૂત જે છે ઉપાસના, મૂળ ઉપાસના, એ મૂળ ઉપાસનાના જે અંગો છે બધા અંગો દ્વારા એની ઉપાસના કરવી જોઈએ. અંગેશુ યથાશ્રય ભાવ. તો તેથી કરીને સર્વરૂપત્વેન ઉપાસના ઇતિ કાર્યા, સર્વરૂપથી ઉપાસના કરવી જોઈએ. કેમ કે પૂર્વ અધિકરણમાં પણ આપણે કહ્યું હતું કે બે ઉપાસનાના ઘણા બધા અંગો હોય એમાંથી એક ઉપાસના પ્રાપ્ત થાય વિકલ્પ રૂપેણ, તો એ ઉપાસનાના બધા અંગો એક્સેપ્ટ કરીને એ ઉપાસના કરવી જોઈએ.
કરેક્ટ? તો એ આશ્રય રૂપ જે ઉપાસના છે એ એક જ આશ્રય રૂપ ઉપાસના, પણ એના મલ્ટિપલ અંગો હોય તો બધા અંગોને ફોલો કરીને ઉપાસના કરવી જોઈએ. એ જ નિયમ અહીંયા પણ લાગુ પડશે જ્ઞાન માર્ગીય ઉપાસનાની અંતર્ગત પણ. એટલા માટે સમાહાર કરવો જોઈએ. એકી ભાવ, સમાહાર એટલે એકી ભાવ. સમાહાર એટલે એકી ભાવ. સમાહાર એટલે રામોપાસકને બધા જ અવતારોની એકી ભાવ કરીને, એકી ભાવ એટલે કે બધા જ જે સર્વ રામના ઉપાસનાના અંતર્ગત જેટલા પણ અવતારો રામના ગણાવ્યા છે એ બધા રૂપો દ્વારા એકત્રિત કરીને રામની અંદર સમાહાર કરવો. એકી ભાવ સમાહાર ઇતિ. સમજમાં આવી કે નહીં વાત? એકી ભાવ, એટલે ગુણોપસંહાર કહી શકાય. હા, ગુણોપસંહાર, એકી ભાવ. યસ, ગુણોપસંહાર. બરાબર, સમાહાર કહેવાય ને. સમાહાર એટલે એકી ભાવ, બધા જ ભાવોને એકત્રિત કરીને એકમાં કોન્સન્ટ્રેટ કરવાનું. બધા જેટલા ભાવો હોય બધા, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. એકી ભાવ, સમાહાર થયો. જોયું? સમાહાર થયો ને આ? એટલે બીજા બધા રૂપનું એક રૂપ બીજા રૂપમાં કમ્પ્લીટ સમાહાર કરવાનો, એ રીતના? બધા જ રૂપોનો પોતાનો જે ઈષ્ટદેવ છે એમાં સમાહાર સમાહાર કરવાનો. ઓકે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજાધિપ કૃષ્ણની અંદર જેમ કે આપણે બધા જ ભાવોને એકત્રિત કરીને સમાહાર કરીએ છીએ, એકી ભાવ કરીએ છીએ. પરસ્પર વિરુદ્ધ ભાવ હોય છે, વાત્સલ્ય ભાવ શૃંગાર ભાવથી વિરુદ્ધ હોય છે, છતાં એકી ભાવ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ કે નહીં? કરીએ છીએ. હા. એવી રીતે રામોપાસક જે છે તેને જો કહ્યું હોય કે મત્સ્ય કુર્માદ્ય અવતાર તસ્મૈ વૈ નમો નમઃ, તો હા, તો રામમાં એને આ બધા ધર્મો જોવા પડે ભાઈ, કે હા એ રામ છે કે જેનો મત્સ્ય રૂપ છે, એ રામ છે કે જેનો કુર્મ રૂપ છે, એ રામ છે કે જેનો વારાહ રૂપ છે. આ ભાવ પ્રકટ કરવો પડશે રામોપાસકે. એકી ભાવ. સોરી, એટલે એવી સમજાશે ગીતાજીમાં કે છે કે વિભૂતિ મને જાણ જ્યારે પૂજન કરીએ, તો એ રીતે એને બધી વિભૂતિ સમજીને થશે? વિભૂતિ અંશા અવતાર, કલા અવતારની રીતે. નહીં, એ સમજી ગયો હું, પણ હું એને હા કરી શકાય, પણ એ બધા એમના રૂપો છે એવી રીતે સમજવું પડે. એમ કરી ના, એકી ભાવ તો નહીં આવે ને જે જયશ્રીબેન કે છે એમાં. જેવી રીતે ગુણોત્સવમાં તમે આપ એકી ભાવ પૂછો, એક્ય ભાવ રાખીને ઉપાસના કરવી, એટલે એમાં આવે અલગ અલગ દેવની ઉપાસના જે વિભૂતિની. નહીં, એ એમ નથી કહી રહ્યા કે બધા દેવોને પૃથક ઉપાસના કરવાની, એવું નથી કહી રહ્યા. એ કહી રહ્યા છે કે આ બધા જે અવતાર છે રામના વિભૂતિ છે એવું સમજવાની જરૂર છે. જો એવું કહેવા માંગતા હોય તો બરાબર છે વાત. હા, બરાબર, તો બરાબર. જુદા જુદા દેવોની પૃથક ઉપાસના કરવાની જરૂર. હા, હું એવી એ જ કહું છું કે રામજીના છે એ બધા એ જ કહું, તમે કીધું એ જ. હા, એટલે જુદા જુદા અવતારોની પૃથક ઉપાસના નહીં. રામોપાસક છે તો એકાંતિક રામ ભક્ત જ છે ખાલી. તો એને કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત નથી થતી, કે કૃષ્ણની ઉપાસના કરવી એ પ્રાપ્ત થતું નથી. કારણ કે આપણે પહેલા જોઈ ગયા હતા, આપણે પેલા અધિકરણમાં. કયો અધિકરણ હતો? કામ્ય અધિકરણ અને નાના શબ્દાદિ ભેદાદ્ય અધિકરણ. નાના શબ્દાદિ ભેદાદ્ય અધિકરણની અંદર આપણે કહ્યું હતું ને કે સમુચ્ચય નથી કરવાની જરૂર, વિકલ્પ જ કરો તમે. હે, સમજમાં આવે કે નહીં? લક્ષ્મી આવી કે નહીં બાત? લક્ષ્મી આ ગઈ. લક્ષ્મી આવી કે નહીં? આ ગઈ. હિતેનભાઈ જોડાઈ ગયા લગભગ, એમને મેં કર્યો ફોન. હા, અમારા દીક્ષિતજી મહારાજ બહુ યાદ આવી જાય. દીક્ષિતજી મહારાજને રોજ યાદ કરવા પડે. ચાલો. તમારે હિતેનભાઈ ને કઈ પૂછ્યું હતું ને? આવી ગયા છે, મેં એમને ફોન કર્યો. ના, તો આઈ વોઝ જસ્ટ ક્યુરિયસ કે આયા. ઓકે,
ઓકે. હા, નાના શબ્દાદિ ભેદાદ્યધિકરણ એની અંદર આપણે જોયું હતું ને કે રામોપાસકને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત નથી થતી અને કૃષ્ણ ઉપાસકને રામ ઉપાસના પ્રાપ્ત થતી નથી, વૈકલ્પિક છે, સમુચ્ચય નથી. યાદ યાદ છે ને ભાઈ? યાદ એટલે છે? ધવલભાઈ એટલે એમ નહીં કે જે દેવતાનું તમે બ્રહ્મ તરીકે જાણતા હો અને ઉપાસના કરતા હો તો એ દેવતામાં બીજા બધા દેવતાઓનો સમાહાર કરી એ ગુણોનો સમાહાર કરીને એની પૂજા કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ. હા હા, સમાહાર શબ્દ યુઝ કરો, બરાબર, પરફેક્ટ. સમાહાર કરો, સમાહાર, બરાબર ને? સમાહાર એટલે એકી ભાવ, હા, બરાબર. તો સમાહાર કરો. તો પેલા લોકો જે બધા કહે છે ને કે બધા બધા દેવ સરખા, આપણે તો બધા દેવ સરખા, આપણે તો બધા દેવની પૂજા કરવાની, કહે છે કે નહીં? તો એકાંતિક ભક્ત હોય તો એને બધા દેવોની પૂજા પ્રાપ્ત થતી નથી. બધા કહે છે ને અત્યારે આપણા હિન્દુ, આપણા બધા, મારા તો ઘરમાં બધા રાડો પાડતા હોય મારી પાસે, રાડા રાડ, હે આટલો મોટો ભગતડો નીકળી પડ્યો છે, બધા જ દેવોની પૂજા થવી જોઈએ, આપણે તો બધા દેવો હરખા. સમજ પડી કે નહીં? ભગતડો નીકળી પડ્યો છે વેદ્યો. મને તો એટલે હમ. ખ્યાલ આવી કે નહીં વાત? હે હમ. હા, મને તો બધા વેદ્યો જ કે ઘરમાં બધા મને એવું જ કે સાલા વેદ્યો છે. હટ, કશું આ બધું આખો દાડો બસ ચોપડામાં મોઢું નાખીને બોલ્યા કરે છે. આનંદ માણો, વેદ્યો. કોણ આપણને વેદ્યો કહે? કોઈ વેદ્યો એટલે કેટલી સારો, આપણને આ તો એપ્રિસિએશન કહેવાય વેદ્યો એટલે. ઇઝન્ટ ઇટ? એપ્રિસિએશન નથી આ? બધા મ્યુટમાં હસી રહ્યા છે બધા. ચાલો, હસી રહ્યા છે કે સિરિયસ છે? આપણે આ જ વાત આપણે પેલા સર્વ વેદાંત પ્રત્યાધિકરણ પ્રત્યાધિકરણ, હા એમાં સમજ્યા હતા ને હા, સર્વ વેદાંત પ્રત્યાધિકરણ. કે જે જ્ઞાની ભક્ત છે, જે ભક્ત મર્યાદા ભક્ત છે, અનિકાંતિક છે અને એકાંતિક ભક્ત છે અથવા કર્મ માર્ગ, એ અલગ અલગ રીતે ગુણોપસંહાર કરે છે. બરાબર છે. એ સમજ્યા બરાબર. સમાહારાધિકરણ, બરાબર છે. સમાહારાધિકરણ આ કહે છે. આવી ગયું સમજમાં? તો સમાહાર કરો. તો રામોપાસકે એટલે વળી પાછા પુરુષોત્તમજી પર જઈએ તો તત્ર સિદ્ધાંતમ વક્તુમ સૂત્રમ વ્યાકુર્વંતી એવં સતી ઇત્યાદિ અત્ર અંગેષુ યથાશ્રય ભાવ ઇતિ અનુવર્તતે. ઘરમાં કોઈ પણ પ્રકારનો આર્ગ્યુમેન્ટ થાય એટલે હું એમ જ કહું કે પ્રમાણ બતાવો, એટલે બધા જ ગુસ્સે થઈ જાય. એ સાલા તારે ઘરના ઝઘડામાં પ્રમાણ શોધવાની? આર્ગ્યુમેન્ટમાં પ્રમાણ બતાવો પેલા. અરે પણ અલે ભાઈ, અહીંયા આર્ગ્યુમેન્ટ કઈ ચાલે ને તું પ્રમાણની કઈ વાત કરી? પણ હું મારું પ્રોબ્લેમ શું છે કે મને મારી થોટ પ્રોસેસમાં પ્રમાણ બતાવો બસ. મિલોડ શો મી ધ એવિડન્સ. કે આ યાર તારું કોર્ટ નથી, કે આ તારું આ અણુભાષ્ય નથી ચાલી રહ્યું કે તું ઘરના ઝઘડાઓની અંદર પ્રમાણ બતાવો કહી રહ્યો છે. બધા ત્રસ્ત છે મારાથી. તમારે કહેવાનું તમે મને વેદ્યો કહો છો ને એટલે હું કહું છું. ભાઈ મેં કઈ, મારી તો મગજ આવી રીતે જ ચાલે, પ્રમાણ બતાવો, મિલોડ શો મી ધ એવિડન્સ. કે તને કોઈના પર ટ્રસ્ટ જ નથી. મેં કે હું રહ્યો વેદાંતી, મને કોઈના પર ટ્રસ્ટ રહે નહીં. મને તમે પ્રમાણ બતાવો તો હું સાચું માનું. તો કે હવે તારી જોડે કોણ આર્ગ્યુમેન્ટ કરે? પ્રમાણ બતાવું કહું એટલે બધા ભાગી જાય. પેલો પરેશ રાવલને જોયો છે એક મૂવીની અંદર? પરેશ રાવલની ને ભગવાનનું મૂવી હતું એ ને? ઓ માય ગોડ. હા, ઓ માય ગોડ. એક મિનિટ, તમે બતાવો એક મસ્ત.
હવે આ જો આ જોજો મજા આવશે. આ પરેશ રાવલ છે ને આ મૂવીમાં એની જગ્યાએ મને ગણી દેજો. હા, ચલો હું બતાવું તમને. એક મિનિટ. Michael's lowest prices of the season sale is going on now. Get up to 60% off thousands of items. Shop 70%. હવે આ સંભળાય? આ સમજમાં આવ્યું? સંભળાયું? માથાકૂટ કરવી નહીં. સંભળાયું. આ પરેશ રાવલની જગ્યાએ હું હતો ઘરમાં દર વખત. એટલા પ્રશ્નો કે માથાકૂટ જ બંધ થઈ જાય. પૂછે જ નહીં પછી મને કોઈ. પ્રમાણ બતાવો. ખ્યાલ આવ્યો? આનંદ આવ્યો કે નહીં પરેશ રાવલ? અમે તું ક્યાં સાંભળ્યું એવું? પરેશ રાવલ આનંદ આવ્યો કે નહીં? આઈ આઈ કે નહીં લક્ષ્મી? ચાલો આગળ. તો પુરુષોત્તમજી કહે છે કે અણુભાષ્યની અંદર પરેશ રાવલ ક્યાં ઘૂસી ગયો? એની અત્ર અંગેષુ યથાશ્રય ભાવ ઇતિ અનુવર્તતે સમાહાર ઇતિ એકી ભાવ તથા ચ જ્ઞાન માર્ગી ઉપાસના અંગેષુ અપી યથાશ્રય ભાવે સતી રૂપ ભેદેન અપી ઇત્યાદિના ઉત્તરીત્યા સમાહાર દર્શન તથા ઇતિ અર્થઃ. તો શું કહી રહ્યા છે અહીંયા? ભાઈ અહીંયા રૂપ ભેદ છે કે નહીં ભાઈ? હા, એવમ સતી રૂપ ભેદે પી લખ્યું છે ને જો અંદર મૂળમાં છે ને. આ રૂપભેદને તમે કીધું વિરોધાભાસ આવે છે તેમ છતાં પણ એવું. હા હા, એવમ સતી રૂપ ભેદેપી. આ વિરોધાભાસ લાગતા બધા ઘણા બધા રૂપો એક રામના હોવા છતાં પણ ભગવદ અવતારસ્ય અવિશિષ્ટત્વાદ, કેમ કે આ બધા જ અવતારો રામના છે તે પ્રકારથી અવિશિષ્ટ છે, એટલે કોમનાલિટી છે. આ બધા અવતારમાં એક કોમન વસ્તુ એ છે કે ધર્મી એક છે. લક્ષ્મી આવી કે નહીં? ધર્મી એક જ છે. આ એક જ ધર્મીના ઘણા બધા ધર્મો છે. તેથી એક જ ધર્મીના ઘણા બધા ધર્મો છે. તેથી એ બધા જ ધર્મોનો સમાહાર એક ધર્મીમાં કરવામાં જો આવે તો એમાં કોઈ આપત્તિ નથી. ભગવદ અવતારસ્ય અવિશિષ્ટત્વાદ એકસ્મિન રૂપે રૂપાંતર સમાહારો દૃશ્યત ઇતિ સર્વરૂપત્વેન એકત્ર ઉપાસનમ અપી સાધ્વિત્યર્થઃ. બરાબર, સમાહાર કરો બધા જ રૂપોનો, એ રૂપની અંદર સમાહાર કરીને ઉપાસના કરો તો કોઈ વિરોધ આવતો નથી. કેમ કે કોમનાલિટી છે આ બધાની અંદર, અને એ કોમનાલિટી એ છે અવિશેષ. અવિશેષ શું છે બધાની અંદર? કોમનાલિટી શું છે? કોમન વસ્તુ શું છે? એ બધા જ રૂપો રામના અવતાર છે એમ કોમનાલિટી સમજી લેવી જોઈએ. તો રામોપાસકને કોઈ પ્રોબ્લેમ નહીં થાય મત્સ્ય કુર્માદિ અવતારની ભાવના કરવામાં. રામ તો રામોપાસનાયામ ચ યો વૈ રામચંદ્રસ્સ ભગવાન યે ચ મત્સ્ય કુર્માદ્ય અવતારાઃ તસ્મૈ વૈ નમો નમઃ. માં કોઈ પ્રોબ્લેમ નથી. તેમાંથી એકાદ અવતાર કાઢીને ઉપાસના કરવાની જરૂર નથી. બધા જ રૂપો જે કહેલા હોય રામોપાસકને માટે, બધા રૂપોનો સમાહાર કરીને રામોપાસના કરવી. ખ્યાલ આવી ગયો કે નહીં? આવી ગયો. બરાબર. આજકાલ થોડો ક્રિએટિવ થઈ ગયો છું. હા, થોડો મજાક મસ્તી કરીએ. ચાલો નેક્સ્ટ કરું. નેક્સ્ટ અધિકરણ. હા લઈ લો. પતાઈ જ દઈએ ને આજે. હા ચાલો પતાઈ જ દો આજે. ગુણ સાધારણ્ય શ્રુતેશ્ચ. આની અંદર તો કોઈ બહુ ખાસ નથી. આમાં તો એવું જ છે
કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ ષડવિધ ધર્મો છે ભગવાનના કોમન છે કે નહીં કોમન? સર્વેષુ અવતારેષુ સાધારણ્યમ શ્રૂયતે. મત્સ્ય આદિ અવતારમાં પણ સેમ ભગવાન, વરાહમાં પણ ષડવિધ ધર્મો, કલ્કીમાં પણ ષડવિધ ધર્મો. બરાબર? બધા જ અવતારોમાં કોમન શું છે? ધર્મી એક છે અને બીજું કોમન છે ષડધર્મવાન છે બધા જ. તો એ બે કોમન વસ્તુ છે, અવિશેષ છે. There are two things that are common. એને એ કોમન અવિશેષના કારણે બધા ધર્મોનો કે બધા અવતારોનો એક ધર્મીમાં સમાહાર કરવામાં કોઈ આપત્તિ આવતી નથી. ક્લિયર? તેથી ધર્મી ધર્માણામ ઐક્યાનામ. રામ જે છે ધર્મી છે અને મત્સ્ય, કૂર્મ, વરાહ બધા ધર્મપતિ બની જાય છે તેમના. એવી રીતે કૃષ્ણોપાસક હોય તો કૃષ્ણ ધર્મી થઈ જાય ને રામ જે છે ધર્મ થઈ જાય. એવી રીતે શિવ ભક્ત છે તો શિવ જે છે તેના માટે ધર્મી થઈ જાય છે અને અન્ય અવતારો જે છે એ બધા એના ધર્મો થઈ જાય છે. માં કોઈ પણ પ્રોબ્લેમ નથી. સમજ્યા? લક્ષ્મી આવી? આગળ જઈએ. પછી તો સમાહારાધિકરણ પૂર્ણ થઈ ગયું. આમાં કોઈ ક્વેશ્ચન છે કે હું આગળ વધું? તત્સહભાવ નવા તત્સહભાવા શ્રુતેરિત્યધિકરણ. બાપરે બહુ મોટું નામ છે. આમાં જઈએ આપણે. હવે આમાં શું કહી રહ્યા છે જુઓ કે નવા તત્સહભાવા શ્રુતે. પુરુષોત્તમજી સારું સમજાય ને, પુરુષોત્તમજીને જ આપણે લઈ લઈએ. ભાષ્યમાં બહુ ઓછું છે વર્ણન, મજા નથી. પુરુષોત્તમજી આ બાબતે બહુ સારો સ્પષ્ટતા કરી છે ને, તો એ જ જોઈ લઈએ. નવા તત્સહ ભાવા શ્રુતે, એનામાં પુરુષોત્તમજી શું કહે છે જુઓ. અધિકરણમ અવતારયંતી નનુ ઇત્યાદિ સર્વરૂપત્વેન એકાવતારોપાસનમ નિત્યમ. સર્વરૂપત્વેન એકાવતાર ઉપાસનમ નિત્યમ. અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસાદિવત નિત્યમ. ક્રમેણ સમુચ્ચયેતવ્યમ. ઉત એકમેવ યાવત જીવમ કર્તવ્યમ ઇતિ એવમ વૈકલ્પિકમ ઇતિ સંશયે. સંશય શું આવી રહ્યો છે જુઓ. હવે આપણે એમ કહ્યું કે રામોપાસકને સર્વરૂપથી સમાહાર કરીને રામોપાસન કરવું જોઈએ. એ જોઈ લીધું આપ. સરસ. પણ હવે પુનઃ એક એમાં જ સંશય આવે છે કે સર્વરૂપત્વેન આ સ્ટોપ કેમ થઈ ગયું વચ્ચે? ડિસ્કનેક્ટ ઇન્ટરનેટ ટેમ્પરરી થઈ ગયું એટલે. ઓકે ઓકે ફરીથી કહું. તો રામોપાસક જે છે, જ્યારે રામોપાસનાના અંગ જે છે બધા જ અંગો સાથે રામોપાસના કરી દેતો હોય, પછી એ ઉપાસના પૂર્ણ થયા તત્પશ્ચાત કૃષ્ણોપાસના કરવામાં જ્યારે પ્રવૃત્ત થાય એ જ સેમ વ્યક્તિ, તો કૃષ્ણોપાસનામાં કૃષ્ણ જે છે ધર્મી બનતો હોય છે અને બીજા બધા ધર્મ બનતા હોય છે. તો
શું કૃષ્ણોપાસના, રામોપાસના, દેવી ઉપાસના, શિવોપાસના, આ બધી ઉપાસનાઓ જે અથર્વર્ણ ઉપનિષદની અંદર વર્ણન કરેલી છે એ બધા ક્રમ દ્વારા, ક્રમ ઇન સિક્વન્સ બધાનો સમુચ્ચય કરવો અને નિત્યવત માનવા. કેમ કે અગ્નિહોત્ર, દર્શ પૂર્ણ માસ આદિ જે છે એ બધા નિત્ય ક્રમેણ સમુચ્ચય કરવાનું કહ્યું છે કર્મ માર્ગમાં. એટલે અગ્નિહોત્ર રોજ કરો, પછી એડિશનલી દર્શ પૂર્ણ માસ જે છે કરો, પછી એડિશનલી સિક્વન્સમાં જે છે તે સોમયજ્ઞ કરો. આવી રીતે છે ને સિક્વન્સમાં કરવાનું નિત્ય. તેવી રીતે શું આ ઉપાસના અથર્વર્ણની ઉપાસના જે છે, જેમાં આ બધા અવતારોની ઉપાસના કરવાનું કહ્યું છે, તો એમાં પણ શું નિત્ય ક્રમેણ સમુચ્ચય કરવો, 1 by 1. રામોપાસના, પછી કૃષ્ણોપાસના, પછી શિવોપાસના, પછી દેવી ઉપાસના, અને બધાને સમુચ્ચય કરીને નિત્યવત કરવું લાઈફ ટાઈમ. કે અથવા ઉત એકમેવ યાવત જીવમ કર્તવ્યમિતિ એવમ વૈકલ્પિકમિતિ સંશયે, અથવા તો આખા લાઈફ ટાઈમ દરમિયાન જ્યાં સુધી જીવે ત્યાં સુધી એક જ ઉપાસના કરવી. એટલે કે જો લાઈફ ટાઈમમાં રામોપાસના જ કરવી હોય તો રામોપાસના જ કરો બસ, પછી એને શિવોપાસના પ્રાપ્ત નથી થતી. અથવા જો શિવોપાસના જ જો કરવી હોય તો પછી શિવોપાસના જ એને પ્રાપ્ત થાય છે, પછી કૃષ્ણોપાસના એને પ્રાપ્ત થતી નથી. તો કયું સાચું? સર્વરૂપત્વેન એકાવતાર ઉપાસનમ નિત્યમ અગ્નિહોત્ર દર્શ પૂર્ણ માસાદિવત ક્રમેણ સમુચ્ચયતવ્યમ ઉત એટલે અથવા એકમેવ યાવત જીવમ કર્તવ્યમિતિ એવમ વૈકલ્પિકમિતિ સંશય. ખ્યાલ આવે છે હું શું કહું છું? સંશય ખ્યાલ આવ્યો કે નહીં? બોલો, સંશય ખ્યાલ આવ્યો? બધા બહુ નહીં, હા નથી મળી રહી મને. હા, સમજ પડી. આવ્યા. બધા બોલતા રહ્યો તો ખબર પડે મને. તો કહે છે કે ભાઈ સમુચ્ચયતવ્યમ કે વૈકલ્પિકમિતિ. તો પૂર્વ પક્ષી શું કહે છે? જો પૂર્વ પક્ષી શું કહે છે, ચાલો ગેસ કરો. પૂર્વ પક્ષી શું કહે છે? સમુચ્ચય કરવાની કહેશે. અને આપણે શું કહીશું? એ પેલી એક તમે વૈકલ્પિક. હા, અંગીની ઉપાસનામાં અંગની પણ આવી જાય બધું. વૈકલ્પિક કે નહીં, અંગની અહીંયા નિર્ણય નથી. અહીંયા ધીસ ઇઝ નોટ અબાઉટ અંગ. ધીસ ઇઝ અબાઉટ કે ઘણી બધી ઉપાસના જ્યારે પ્રાપ્ત થાય તો નિત્ય બધી જ ઉપાસના ક્રમથી સમુચ્ચય કરવો કે વૈકલ્પિક એક જ ઉપાસના કરવી? વૈકલ્પિક આપણામાં આવશે. અંગીની જ કરી લેવાની ને. નહીં, અંગી અંગાનો પ્રશ્ન નથી ભાઈ અહીંયા. એ અંગાંગી પ્રશ્ન થઈ ગયો સોલ્વ પહેલા જ. પક્ષી સમુચ્ચય અને સિદ્ધાંત સમુચ્ચય કરવો કે શું કરવું? વૈકલ્પિક. કૌશિકાબેન તમારું ખુલ્લું છે, મ્યુટ. વૈકલ્પિક તો વૈકલ્પિક ઇતિ સંશય ઉક્તરીત્યા સર્વેષાં સર્વરૂપત્વેન ઐશ્વર્યાદિ ગુણ સાધારણ્યેન ચ ક્રમિક સમુચ્ચયે પ્રાપ્તે તસ્ય સમુચ્ચયસ્ય નિષેધમાહ ઇતિ અર્થઃ. વૈશાં સર્વરૂપત્વેન ઐશ્વર્યાદિ ગુણ સાધારણ્યેન. પહેલા તો તમે પૂર્વ પ્રકરણની અંદર તમે કહી ગયા કે અવિશેષ શું છે? બધા જ અવતારો ભગવાન છે. જેમ આ બધા કહે છે ને, આ બધા અહીંયા અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય કે અમારાય ભગવાન, તમારાય ભગવાન, હું ભગવાન, તમે ભગવાન, ને આપણે બધાય ભગવાન, બધા જ ભગવાન ભગવાન ભગવાન. એટલે જે ઉઠ્યો તે ભગવાન, જે ઉઠ્યો તે ભગવાન, જે ઉઠ્યો તે ભગવાન.
તો એવી રીતે અહીંયા કહે છે કે સર્વેશામ સર્વરૂપત્વેન ઈશ્વર્યાદિ ગુણ સાધારણ્યેન, બધા જ ભગવાનના રૂપો છે. તો પછી ગધેડાને આપણે ભગવાન માનો, ગધેડાને પછી ષડગુણ ધર્મ માનો. આવી રીતે કઈ શાસ્ત્ર ચાલતો હોય? આવી રીતે કઈ શાસ્ત્ર વૈયર્થાપત્તિ શાસ્ત્રો સર્વ ઉચ્છેદ થઈ જાય આવી રીતે ગણવા મળે તો ભેંસને પણ મારે ભગવાન ગણવી પડે, કારણ કે ભેંસ પણ એક ભગવદ અવતાર છે. નથી અવતાર? ભેંસે એક પુરુષોત્તમનું રૂપ નથી? મારે ભેંસને પણ ભગવાન ગણવાની? બરાબર ને? એની આ તો શું કહે છે પૂર્વ પક્ષી કે ઉક્ત રીત્યા પહેલા પૂર્વ પ્રકરણની અંદર તમે એમ કહી ચૂક્યા છો કે બધા જ ભગવાનના અવતારોમાં એક કોમન વસ્તુ હોય છે, જે છે ષડવિધ ધર્મો. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય બધા અવતારોમાં કોમન હોય છે. તો તેથી કરીને તમે જ હમણાં કહ્યું કે બધા અવતારોનો સમાહાર એક સ્વરૂપમાં કરી દેવો. તેથી જ્યારે સમાહાર કરવાનો પ્રશ્ન થાય ત્યારે ક્રમથી સમાહાર કરો, 1 by 1. પહેલા રામમાં કૃષ્ણનો સમાહાર કરો, પછી રામની અંદર વરાહનો સમાહાર કરો, પછી રામની અંદર આનો સમાહાર કરો. એમ ક્રમ પ્રમાણે સમાહાર કરતા જ જાઓ નિત્યવત. તેથી સમુચ્ચયની પ્રાપ્તિ થાય છે એમ પૂર્વ પક્ષી કહે છે. તો એ પૂર્વ પક્ષીને નિરસ્ત કરવા માટે સિદ્ધાંત કહે છે ના ભાઈ ના, આ દર્શપૂર્ણ માસ અગ્નિહોત્ર દર્શપૂર્ણ માસાદિવત અહીંયા ક્રમથી સમુચ્ચય નથી કરવાનો ભાઈ. અહીંયા વિકલ્પથી જ એક રામની જ ઉપાસના કરવાની છે ભાઈ. રામની ઉપાસનાના અંતર્ગત પછી કૃષ્ણની ઉપાસના કરવાનું શરૂ નથી કરી દેવાનું. અહીંયા ક્રમથી રામની ઉપાસનાની જો પ્રાપ્તિ થતી હોય કે મત્સ્યની જેમ કે ખરેખર રામને નરસિંહ ભગવાનની જેમ નખો ઇત્યાદિ ધરાવવાની જરૂર નથી. ભાવના કરવાની છે ખાલી જ્ઞાન માર્ગીય દૃષ્ટિથી કે રામ જ અમારા નરસિંહ થયા છે. હમારે મદન ગોપાલ હે રામ, હમારે મદન ગોપાલ હે રામ છે ને. તો આપણે કૃષ્ણની અંદર સમાહાર કરીએ છીએ રામને. રામોપાસક રામની અંદર કૃષ્ણને સમાહાર કરે છે. આપણે આપણા કીર્તન સાહિત્યમાં આપણે સમાહાર કેવી રીતે મળે છે? કૃષ્ણની અંદર રામનો સમાહાર થાય છે. બરાબર ને? કૃષ્ણમાં રામ સમાહાર થાય છે, રામનો સમાહાર થાય છે. તો અહીંયા કૃષ્ણની જ ઉપાસના પ્રાપ્ત થાય છે. પછી ક્રમ રીતે રામની પૃથક ઉપાસના નથી કરવી પડતી ભાઈ. એટલે અહીંયા સિદ્ધાંતિ કહે છે કે સમુચ્ચય નહીં કરવો કે કૃષ્ણની ઉપાસના કરીને પછી રામોપાસના કરો, પછી કરીને વરાહની ઉપાસના કરો, પછી આ કરો. એવું નથી પ્રાપ્ત થતું. વૈકલ્પિક છે. બરાબર છે? કોઈ એકની જ ઉપાસના પ્રાપ્ત થાય છે. જે મુખ્ય ધર્મી હોય એની જ ઉપાસના પ્રાપ્ત થાય છે. અન્ય જે અવતારો છે ધર્મીના ધર્મ તરીકે બની જતા હોય છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? હા, ક્લિયર. આગળ જવું. દર્શનાચ્ય સૂત્ર લઈ લઉં, પૂરું કરીએ ને? હા, કરી દો. દર્શનાચ્ય ચાલો. દર્શનાચ્યની અંદર વધુ શું કહી રહ્યા છે? જો દર્શનાચ્ય પૂર્વસૂત્રાત તત્પદમ અત્ર અનુવર્તત ઇત્યાશયેન સૂત્રમ વ્યાકુર્વન્તિ. યોપી રૂપાંતર સમાહાર પૂર્વકમ ઉપાસ્તે સોપી એકમ રૂપમ ઉપાસ્યત્વેન મત્વા તત્તથોપાસસ
तोपास्त इति फलम योपि इत्यादि तत्तथोपास्तः इति तत्तथा उपास्त इति तत् एकम अवतार रूपम सर्वरूपवत् तयोपास्ते एतद्दृष्टान्तेन इति दर्शन दृष्टान्तेन एतेन पूर्वाधिकरण उक्त पक्षस्य गौणता सूचिता। હવે બીજો સૂત્ર કહેવામાં આવે છે એ જ અધિકરણની અંદર દર્શનાચ્યથી લઈને એ સૂત્રમાં પુનઃ એને દ્રઢ આ જે ઉપરનો જે સિદ્ધાંત કહેવામાં આવ્યો એ સિદ્ધાંતને સુદ્રઢ કરવા માટે બીજી આર્ગ્યુમેન્ટ પણ આપી રહ્યા છે કે કેમ વૈકલ્પિક છે, કેમ વૈકલ્પિક છે એને દ્રઢ કરવા માટે સેકન્ડ આર્ગ્યુમેન્ટ અહીંયા આપવા માંગી રહ્યા છે દર્શનાર્થ સૂત્રની અંદર. અને એ બીજી આર્ગ્યુમેન્ટ એ છે કે દર્શન દૃષ્ટાંતેન એતેન પૂર્વાધિકરણ ઉક્ત પક્ષસ્ય ગૌણતા સૂચિતા. નનુ यद्य एकस्यैव रूपस्य दर्शनं तदा सर्वरूप उपसंहार बोधनस्य किं प्रयोजनम अताहु महात्म्येति. જો શું કહે છે કે જ્યારે ફલ મળે રામોપાસકને જ્યારે ફલ મળે તો ફલશ્રુતિ રામોપાસકને શું હશે? મત્સ્ય અવતારના દર્શન, વરાહ અવતારના દર્શન, કૃષ્ણ અવતારના દર્શન કે રામ અવતારના દર્શન, એના માટે ફલ કે શું હશે રામોપાસક માટે? બોલો. રામના દર્શન થશે. રામ દર્શન જે છે એના માટે ફલ ગણાશે, રાઈટ? એ રીતે કૃષ્ણોપાસક જે છે એ લોકોને વરાહના દર્શન ફલ છે કે કૃષ્ણ દર્શન ફલ છે? કૃષ્ણ દર્શન ફલ છે, રાઈટ? તો અહીંયા જુઓ, એથી અહીંયા ફલના દૃષ્ટિકોણથી પણ અહીંયા એ વાત સમજમાં આવે છે કે જો કે બધા રૂપોની સમાહાર, બધા રૂપોનો ધર્મનો સમાહાર એક રૂપમાં કરવામાં આવે છે અને એ જ સ્વરૂપ જે છે એ ભક્તના માટે ફલરૂપ હોય છે. બધા રૂપો ફલરૂપ નથી હોતા. એથી કરીને પણ સિદ્ધ થઈ જાય છે કે પૃથક પૃથક બધા દેવી દેવતાઓની એને ઉપાસના પ્રાપ્ત થતી નથી. માત્ર એક રામોપાસના જ રામોપાસકને પ્રાપ્ત થાય છે મુખ્ય દેવ તરીકે. પૃથક પૃથક પછી એ ઉપાસકને કૃષ્ણ ભક્તિ કરવાની જરૂર નથી રહેતી. તેનાથી એમ સિદ્ધ થાય છે કે એ કાંઈ ઔપનિષદિક સિદ્ધાંતનું ઉલ્લંઘન નથી કરી રહ્યો. બરાબર? તો તેથી અહીંયા દર્શનાચ્યથી પણ અહીંયા સિદ્ધ થાય છે કે સર્વરૂપ ઉપસંહાર એક તથા ચ એક રૂપ દર્શનેપી સર્વરૂપ ઉપસંહાર અપી એકદેશીનામ ન દુષ્ટ ઇતિ ભાવ. સર્વરૂપ ઉપસંહરણમ, બધા રૂપોનો ઉપસંહાર કરાય રામની અંદર એકી ભાવ કરીને. અને કિંતુ છેલ્લે તો દર્શન જે છે એને કોના અભિપ્રેત હશે? રામના જ. વરાહ એના માટે ફલરૂપ નહીં ગણાય વરાહ દર્શન. તેથી પણ સિદ્ધ થાય છે કે વૈકલ્પિક છે આ સમુચ્ચય નથી. બરાબર? ક્લિયર થયું? એ ફલની દ્રષ્ટિથી કહે છે, રાઈટ? ફલની દૃષ્ટિથી, હા, ફલની દૃષ્ટિ. થયું ને ક્લિયર? છે કોઈ ક્વેશ્ચન?
બોલો. ધવલભાઈ સમાહારાની અંદર આપણે એવું જોયું કે એકમાં જ સર્વરૂપ તરીકે ઉપાસના કરવી જોઈએ કે રામની અંદર જ સમાહાર કરો કે બીજા બધાનો, તો એનું ફળ મળશે કે રામ તરીકે જ ફળ મળશે, રામના રૂપનું દર્શન એવું કહે છે પ્રમાણે. એવું 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 થયું ને, ભલે બધા રૂપનો સમાહાર કર્યો હશે તો પણ રામના રૂપનું જ એમનું દર્શન થશે. બરાબર છે. ઓકે, હા. આ સાથે તૃતીય અધ્યાય તૃતીય પાદ સંપૂર્ણ. હવે તૃતીય અધ્યાય ચતુર્થ પાદ શરૂ થશે. તૃતીય અધ્યાય ચતુર્થ પાદ. મહાપ્રભુજીની કૃપાથી આપણે કરી શક્યા. તૃતીય પાદ બહુ મોટો હતો. મહાપ્રભુજીની કૃપા જ કેવલ એક કારણ છે, તો આપણે બધું કરી શક્યા, અહીંયા સુધી પહોંચી શક્યા. કેટલા વર્ષ થઈ ગયા આપણે આને? પેલા લૈયાઓ કઈ ગયા? કેટલા વર્ષ થયા? 2013 2013 માં ચાલુ કર્યું હતું આપણે. 13 થી સ્ટાર્ટ કર્યું છે આપણે. 2013. જુલાઈ 2013. 13 થી ને? 13. હા, 13 થી. It is almost 11. 11. 11 and half. Huh? 11 and half. 11.5. 12 years. 12 years. 13 ને 12 25 જુલાઈ આવશે ત્યારે. 12 વર્ષ થઈ ગયા. વાવ. 12 years. તો ભગવત કૃપા. કોઈ કન્સિસ્ટન્ટલી 12 વર્ષ સુધી ભણે, આઈ કાન્ટ ઇમેજિન. શિક્ષાપત્રમાં કે છે ને કે મહાપ્રભુજીની કૃપા હોય તો નિબંધ આદિ એમના ગ્રંથો સમજાય તો ન સમજાય. હા, આઈ કાન્ટ ઇમેજિન 12 years કન્ટિન્યુઅસલી સ્ટડી થઈ રહી છે. ઇટ્સ ઓનલી પોસિબલ બીકોઝ ઓફ આચાર્ય ચરણ. તો કોઈ ડ્રોપ ના લીધો? હા, કોઈ ડ્રોપ નથી લીધો એમ? ના ના, ઘણા બધા ડ્રોપ લઈ લીધો. એવું? પણ ને અમે છેલ્લે જોઈન પણ થયા થોડા થોડા. યુગ કહેવાય 12 વર્ષ. એક યુગ કહેવાય 12 વર્ષનો એક. પણ ધવલ સાચી વાત છે. પેલા મામાસી એ બંને એક્ઝામ વાળા હતા, એ બંને જતા રહ્યા આપણામાંથી. ખૂબ ખૂબ બધાઈ ધવલભાઈ. ખૂબ ખૂબ બધાને બધાઈ. ખૂબ ખૂબ બધા કે તમે 12 વર્ષથી ભણાવી રહ્યા છો. અમે તમને છેલ્લે જ જોઈન થયા, પણ આટલા વખતથી તમે ચલાવો છો એટલે મહાપ્રભુજીની કૃપાથી જ આ શક્ય છે. બરાબર. ચાલો. કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, સાધન और नहीं या कली में, जासु हो निबेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણ કે. શ્રી વલ્લભાઈ ચરણ કી જય. જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દ્વારિકા. જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.